हेलो फ्रेंड्स, केम छो बधा? आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आजनी मारी रसोईमां आपणे सींग अने तलनो उपयोग करीने एकदम क्रंची एवी चिक्की बनावीशुं, जे कड़क पण नथी के नथी चवड़ एवी सरस आपणी चिक्की बनीने रेडी थशे। तो अहीं 1 कप तलनी सामे 1 कप मैं सींगदाणा लीधा छे अने सामे 2 कप जेटला मैं 2 कप जेटलो गोळ लीधो छे। तो अहीं सींगदाणाने आपणे जरा जोई लईशुं, कोई खराब दाणो होय तेने आपणे काढी नाखीशुं। ए ज रीते तलने पण थोड़ा चेक करी लेवाना। तो अहीं गोळने आ रीते चप्पा वडे आपणे थोड़ो कापीने लई लईशुं, जेथी एने एने मेल्ट थवामां वार ना लागे। तो 2 वाडकी गोळ लीधो छे। तो बस आ रीतनुं ज मेजरमेंट छे, कोई जेमां वधु ओछुं प्रमाण करवानी जरूर नथी। तो ये सींग तल अने गोळ आपणो रेडी है। तो सौथी पहला आपणे तलने शेकी लईशुं धीमा तापे अने एकदम स्लो गैसे आपणे शेकीशुं। ए ज रीते आपणे सींगदाणाने पण शेकी लईशुं धीमा तापे। तो सींगदाणाने वधारे बळी जाय एवा नथी शेकवाना, स्लो गैस पर ज आपणे एने शेकवाना छे अने एने जे छोतरा छे ए નીકળી जाय बस એટલું આપણે શેકીશું। અને એ શેકાઈ જશે એટલે આમ પણ આપણે એના ફોતરા નીકળી જશે। આપણે હાથથી એને મસળીશું એટલે ફોતરા નીકળી જાય, બસ એટલી આપણે શેકવાની છે। તો અહીં તલ અને સિંગદાણા બંને શેકાઈ ગયા છે। તો આપણે જે સિંગદાણા છે એમાંથી એના બધા જ ફોતરાને દૂર કરી દઈશું। તો આ રીતે કરવાથી ખૂબ ઝડપથી એના ફોતરા છે એ બધા જ નીકળી જાય છે। જો સિંગદાણા તમારા બરાબર શેકાયા હશે તો ફટાફટ એના ફોતરા છે એ નીકળી જશે। તો બધા જ ફોતરાને આ રીતે મેં દૂર કરી દીધા છે। થોડા ઘણા રહી જાય તો કોઈ વાંધો નથી, આપણી ચીક્કી ટેસ્ટી બનશે। તો આ ચીક્કી છે એની થોડી અલગ રીત છે। આપણે રેગ્યુલર જે ચીક્કી બનાવીએ છીએ એના કરતાં થોડી અલગ રીત પડે છે, પણ ખૂબ જ ટેસ્ટી બને છે। ટેસ્ટી મતલબ ક્રન્ચી બને છે, મોઢામાં તમને દાંતમાં ચોંટશે પણ નહીં કે તમને મોઢામાં વાગશે પણ નહીં એવી। તો હવે આપણે ચીક્કી બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો મેં અહીં 2 ચમચી ચોખ્ખું ઘી લીધું છે અને એની અંદર જે ગોળ છે આપણો 2 વાડકી એને આપણે અંદર એડ કરી દીધો છે। એ સાથે જ અહીં જેની પર આપણે ચીક્કીને પાથરવાની છે એ મારી પાસે આ રીતે એક લાકડાનું જે પાટિયા જેવું છે એની પર સનમાઇકા લગાવેલી છે, એની પર મેં તેલ લગાવી દીધું છે। અને હવે ગોળને આપણે મેલ્ટ કરવાનો છે। મેલ્ટ મતલબ આપણે એનો પાયો કરવાનો છે અને એવો પાયો કરવાનો છે એકદમ આપણે હાથથી ગોળને તોડીએ તો એ આસાનીથી તૂટી જાય, બસ એટલો આપણે એનો પાયો એટલો કડક એનો પાયો કરવાનો છે। તો અહીં હજુ પણ ગોળ એટલો આપણો પરફેક્ટ એનો પાયો બન્યો નથી, હજુ પણ આપણો ગોળ છે એ થોડો સોફ્ટ છે, તમે જોઈ રહ્યા છો। તો આ રીતે તાંતણા થાય છે, તો હજુ થોડી વાર આપણે એને કરીશું અને સ્લો ગેસે જ આપણે કરીશું, ગોળને પકવીશું મતલબ એનો પાયો કરીશું। તો અહીં 2 થી 3 વાર મેં ચેક કર્યું છે અને હવે આપણે ફરીથી જોઈ લઈશું તો આ આસાનીથી તૂટી જાય છે। તો અહીં આપણો પાયો છે એકદમ પરફેક્ટ છે અને અહીં ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે। અને હવે આપણે અહીં 1/4 ચમચી જેટલો અહીં ખાવાનો સોડા એડ કર્યો છે અને આપણે ફટાફટ એને હલાવી દઈશું પાયાને। તો એનાથી એકદમ સોફ્ટ બનશે, આપણી ચીક્કી છે એ સોફ્ટ બનશે। અને સિંગદાણા અને તલ બંનેને અંદર એડ કરીશું અને બને એટલી ઝડપથી આપણે બધું જ મિક્સ કરી અને ઠારી દઈશું એને। તો આ રીતે થોડી ઝડપ રાખવાની જેથી બધું મિક્સ થઈ જાય અને ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે। અને હવે આપણે એને પાથરી દઈશું। તો અહીં બને એટલું પાતળું આપણે લેયર કરીશું અને હજુ પણ આપણે આગળ હજુ પ્રોસેસ કરવાની બાકી છે। હજુ પણ આ ચીક્કી છે એને ઠંડી થાય પછી આપણે એને કટકા કરીશું અને એને આપણે મિક્સીમાં ક્રશ કરીશું। તો અહીં ચીક્કી આપણી ઠંડી થાય એટલે આપણે એને ઉખાડી લઈશું। તો હવે આ ચીક્કી છે એકદમ ઠંડી થઈ ગઈ છે અને આ રીતની ચીક્કી તમારે બનાવી હોય તો આ ચીક્કી પણ એટલી ટેસ્ટી બને છે, પણ આપણે થોડી અલગ રીતે ગજક જેવી ચીક્કી બનાવવાની છે। તમે એને ગજક કહી શકો, આપણે બજારમાં જોતા જઈએ છીએ અને ખાતા જઈએ છીએ, સૌને ભાવતી હોય છે। તો તમે જોઈ રહ્યા છો એકદમ આસાનીથી આ તૂટી જાય છે। તો એના નાના નાના ટુકડા કરીશું અને એને આપણે મિક્સીમાં ક્રશ કરી લઈશું, દરદરો પાવડર જેવું આપણે બનાવી દેવાનું છે એને। તો બધી જ ચીક્કીને આપણે અંદર મિક્સીમાં ક્રશ કરી લઈશું। તો તમે જોઈ રહ્યા છો આ રીતનો એનો દરદરો આપણે પાવડર કરી દેવાનો છે। અને હવે આપણે જે આ જે પાવડર છે એની અંદર
સૂંઠ પાવડર મેં નાખ્યો છે, અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર નાખ્યો છે મેં. તમે એક આખી ચમચી ભરીને પણ નાખશો તો પણ ખૂબ ટેસ્ટી બનશે તમારી ચીક્કી. આ ઓપ્શનલ છે, પણ તમારે નાખવું હોય તો નાખજો. અને એ સાથે અહીં 4 ચમચી કે 5 ચમચી જેટલું મેં ગરમ ઘી નાખ્યું છે. ચોખ્ખું ઘી લીધું છે, એને અંદર મેં એડ કર્યું છે. તો જો આ ચીક્કી છે એને આપણે ફરીથી થાળીમાં પાથરવાની છે, પણ આ રીતે તો પથરાશે નહીં કેમ કે એકદમ ભૂકો છે. તો અહીં મેં 4 થી 5 ચમચી જેટલું ઘી અંદર મિક્સ કર્યું છે અને હવે એકદમ સ્લો ગેસ રાખ્યો છે અને તવીને મતલબ પેન છે એની અંદર આપણે એને થોડું હલાવતા જઈશું અને સ્લાઇટલી એનો જે અંદરનો ગોળ છે એ થોડું મેલ્ટ થાય ત્યાં સુધી અને થોડું બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે. અને એને હવે આપણે એને લઈ લઈશું અને અહીં મેં થાળી છે એને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. એની અંદર ડાયરેક્ટ આપણે એને પાથરી દઈશું. તો અહીં તમારે ખૂબ વધારે ઝડપ રાખવાની છે. જો અહીં તમે ઝડપ નહીં રાખો તો તમારી ચીક્કી છે એ ઠંડી થશે અને સારી ઠંડી થઈ જશે તો સરસ રીતે સેટ નહીં થાય. અને અહીં ફટાફટ આપણે વાડકીની મદદથી એને પ્રેસ કરતા જઈશું અને એને સેટ કરતા જઈશું અને ગરમમાં અને ગરમમાં આપણે એને કટ પણ લગાવી દઈશું. તો અહીં મારી ચીક્કી ઠંડી થવા જ માંડી છે એટલે આસાનીથી કટ નથી અંદર થતા, પણ વાંધો નહીં. અને બદામથી આપણે થોડું એને ડેકોરેટ કરી છે અને એને ઠંડી થાય એના પછી આપણે એને એના જે પીસ છે એ કરીશું. તો અહીં જે ચીક્કી છે એકદમ ઠંડી થઈ ગઈ છે અને એના પીસ મેં કાઢવાને બદલે થાળીને ઉલટાઈ છે તો આ રીતે તૂટી ગઈ છે, પણ વાંધો નહીં. જેવી બની છે એ તમને મેં બતાવી છે. જે મેં ભૂલ કરી છે એ તમે ના કરતા, મતલબ કે જે લેયર છે એનું થોડું થીક રાખજો. તો બસ જે આપણે બહારથી ગજક લાવતા હોઈએ છીએ એવું સેમ ટુ સેમ એવા ટેસ્ટની અને એવી જ આ ચીક્કી બની છે. થોડી અલગ રીતથી બનાવી છે અને જેવી બની છે એવી તમને મેં બતાવી છે. તો સ્વાદમાં તો ખૂબ જ સરસ છે અને તમે ખાશો તો એ મોઢામાં તમને દાંતમાં ચોંટશે પણ નહીં કે મોઢામાં વાગશે પણ નહીં. એવી ક્રિસ્પી ચીક્કી બની છે. તમે બનાવશો તો તમને ખ્યાલ આવશે કે કેવી બને છે. તો મારી ભૂલ કરી છે એ તમે ના કરતા તો વધારે સરસ બનશે તમારી ચીક્કી. તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવી જ ચીક્કીની બીજી પણ રેસીપી હું લઈને આવીશ. અને હવે આપણે એને તોડીને પણ જોઈશું. તો તમે જોઈ રહ્યા છો એકદમ આસાનીથી એ તૂટી જાય છે, એકદમ ક્રન્ચી બની છે. આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.